જય શ્રી કૃષ્ણ. એટલે જોબ વગર ખાલી ઘરે બેસી રહેવું પણ બહુ અઘરું બની જાય ને. રિસેન્ટલી મેં મારા જોબ છોડ્યા છે અને એનું રીઝન એ છે કે મને ત્યાં મારો સિનિયર ગમી ગયો હતો યાર. ઓહ, અને ગમી જવું મતલબ આપણા માટે તો એમ જ હોય ને કે ઘોડો ચડીને ઘરે આવે, વાત આમ લગન સુધી પહોંચી જાય તો જ આપણે હાથ નાખીએ ને. બાકી ખાલી ખોટી ટાઈમ વેસ્ટ કેમ કરવો છે, પોતાની ફિલિંગ સાથે કેમ રમવું છે. હા, બટ એ દોસ્તનું સીન કંઈ અલગ હતું. એને બહુ સારો ટાઈમ સ્પેન્ડ કરવો હતો મારી સાથે. અને લગ્નનું તો એના સમાજમાં માને નહીં. પછી મેં વિચાર્યું કે થોડો ટાઈમ બહુ સારી રીતે સાથે રહીને પછી પોતાને એમાંથી નીકાળવું મારા માટે બહુ અઘરું બની જશે. બેટર કે આને છોડવા માટે જોબ બી છોડવી જ પડશે, તો જોબ બી છોડી દઈએ. બાય ધ વે, જોક હતો આ. ચલો, ધ્યાન રાખજો. બાય બાય.